હવે કેમ છે પથરી જોજો, દુખે છે બંધ છે? બંધ થઈ ગઈ? હા એમ કેમ હવે સારું છે ને? તો વાંધો હાલો જાઓ, તમારે તમને દવા આપશે લઈ લેજો. હો એનું મોઢું નોત ખુલે ને, નકરા પાન ફાંકી ખાઈ ખાઈને આ તમે મોઢું જોયું એનું? હા વાં બેસી જાઓ અને પગ ખોલ નાખો. હાલો જઈ, જેના પગ દુખતો હોય પગ ખોલ નાખો. જોઈએ પગ ખોલ નાખો. ઉપર બેસો, પગ ખોલો. ઉપર બેસો. હા ઉપર ખોલો, પગ ખોલો. એક હતું તે તમારે 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 તમને બેન હા ખોલો, પગ ખોલો દીકરી. એ પગ ખોલ નાખો. હાલો જેને કાંઈ નથી એને બેસવાનું નહીં. બેસી જાઓ ભાઈને. મેં તમને પહેલા તો કીધું કે શું થાય, તમે કાંઈ બોલ્યા નહીં તો મારે શું કરવાનું? મુઠ્ઠી નથી વળતી. વારો મુઠ્ઠી વારો, મુઠ્ઠી વારો આમ વારો જોઈ મુઠ્ઠી. એમ નહીં, તમારી આઈ આમ આમ કરો, આમ આમ કરો. હા એમ જો વર્કિંગ થવા માંડ્યું. વર્કિંગ કરો, કરો એમ 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 કરો. આલ્યો આ મારી દવા લગાડો. દવા લગાડીને હાથને ચોરો. દવા લગાડો. દવા લગાડીને હાથને ચોરવા માંડો. હાલો ઊભા થઈ જાઓ ભાઈ. તમને બીજું કઈ નથી ને? પગ નહીં વળે એનું કારણ કે તમારી નસ જકડાઈ ગઈ છે. ધીમે ધીમે તમારું પગ વળશે. હો ભાઈ જાઓ, ખાલી દવા લઈ લેજો. વારો જોઈ પલોઠી, વારો જોઈ બેસીને પલોઠી વારો. આ ભાઈનો પગમાં દુખાવો બાપુ. કોશિશ કરો. વારો જોઈ પલોઠી વારો. બસ બસ ધીમે ધીમે, બહુ નહીં જોર કરવાનું. ધીમે ધીમે ટીકલી કરવાની. આમ આમ આ પગ હોય ને એને આમ આમ કરવાનો. જો આમ આ પગ છે એને આમ આમ કરવાનો. કેમ કરવાનું? હા હો આખો આમ આમ કરો તો એટલે પગ વળતો થઈ જશે તમારો. હાલ ઊભા થઈ જાઓ. તમારે બીજું કઈ નથી? હાલો જાઓ, બોલો જય હનુમાન. હાલો બીજા 5 ને બોલાવી લેજો. આ ભાઈને પછી હિમાલય પૂછવાનું. બોલો ને. હા ઠીક, ઊભા થઈ જાઓ બેન. હવે આવો. અહીંયા કમર દુખે છે ને? હા હવે આવો. અહીંયા કમર હમણાં બંધ કરી દઈ. આવતા રહ્યો બેન આ બાજુ. બસ ત્યાં બેસવાનું નથી, ખાલી ઊભું રહેવાનું. જુઓ જે કમર દુખતી બંધ થઈ ગઈ. અત્યારે બંધ થઈ ગઈ હોય. જાઓ દવા લઈ લેજો. આ ટ્યુબ લગાડવા લેવાની, બરોબર છે? હાલો બીજા 5 આવીને બેસી જાઓ. એના પછીનું વયો. આ 5 જણા વયાવો. બીજા કેનો વારો છે એ આવતા રહી. એ તો આવી ગયા એનો વારો.
હા મોચક બેસો. શું તકલીફ છે તમને? ઢીંચણ દુખે. તમારે શું છે ભાઈ? બોલ નાખો. શું છે આ બેન ને તકલીફ શું છે? ત્યાંથી પૂછે છે. આ તો આખો પગ પૂછે છે કે ઉઈ જાઓ, સીતા ઉઈ જાઓ બેટા. હા દીકરી સીતા ઉઈ જાઓ બેન. આ ખોલ નાખો બે પગ તમારા, એટલે ચિકનગુનિયા ગાયબ કરી દઈ. જુઓ ચિકનગુનિયા, હું ચિકનગુનિયાની મજા આવે છે. આ પેલા આ તો જોઈ લ્યો તમે, પણ હું ના જેવું કરો. એક કામ કરાય હંમેશા બેન, આ બાજુ જુઓ ને એટલે આમ પગ રખાય. મારે અહીંયા ક્યાં બેસી દીકરી? હા એમ પગ સીધા કરો બેટા. હા દીકરી પગ સીધા કરો બેટા. બે પગ સીધા કરો બેટા. એકદમ પગ સીધા કરો બેઓમાં. હા જો હું આટલા બધા બેન સારું થઈ જાય. પગ આમ પૂરા કરો બેટા. ગોઠણ વાળો બેટા. દીકરી ગોઠણ વાળી હોય. હા એમ ગોઠણ આમ આમ ગોઠણ વરાય. આને એમ કરો. આને પગ અહીં રાખો. આમ ફ્રી રાખો. હા એમ ઉભા થઈ જાઓ બેટા. ઉભા થઈ જાઓ. હાલો ઉભા થઈ જાઓ ફટાફટ. ગેસ ભરાય છે બેન ને, કબજિયાત રહે છે. શું છે? ગેસ ભરાય છે બેન ને, ગેસ થાય છે ને. હવે ઉભા થઈ જાઓ. જોઈ લ્યો કાઈ ન હોય અત્યારે. 60% કહેવાય એને બંધ થઈ ગયું. હાલો ઉભા થઈ જાઓ ફટાફટ દીકરી. હા હાલો જોઈ. હાલો કેમ છે અત્યારે? સારું છે ને? હા એમ જાઓ એને દવા લઈ દેજો. પાર્સલ લગાડવાની અને ગેસની દવા લઈ દેજો. આનું બીજું બોલો તમારે. હાલો અમનો બેન બોલો પગ બોલો. પગ બોલો તમારે બેન. આ તો બેસી જાવ ને બેન, એટલે બધાનો વારો આઈડિયા આવી જાય. હાલો હાથમાં લગાડો દવા ભાઈ. તમે આમ લગાડવાની, આમ હાથમાં લેવાની, આમ આમ દવા લગાડો. મોઢે હાથ નો લગાડતા. પછી આમાંથી લગાડો માતાજી. હાલો લગાડો બેન દવા. હાલો લગાડી લ્યો ફટાફટ. હાલો બસ બસ બહુ બેસી, બહુ ઘસવાનું નહીં. હા બહુ ઘસવાનું નહીં ભાઈ. દવા તમને તાત્કાલિક સારું થઈ જાય એટલે કહેવાનું વારો ગોઠણ વારો વરી ગયા હોય. વારો ગોઠણ, વારો ગોઠણ. હા એમ કરો આમ બસ. અત્યારે કેમ છે પેલા કરતા? સારું લાગે ને? હા એમ સારું જ હોય. આ ચિકનગુનિયા નો હોય તમને જોઈ લો ભાઈ. અત્યારે ઊભા થઈ જાઓ. ચિકનગુનિયા નું નામે નિશાન ન હોય. હોય તો જ કહેવાનું. દરદ હોય તો કહેવાનું, ન હોય તો કહેવાનું. ખોટું બોલે એને ભગવાનના હમ છે. અને ભાઈ ન્યા ઊભા નથી રહેવાનું. કે કયો ને જરાક એક નામ લખાવવા વાળા અહીં આવો. આ બાજુ આવો. રેડી થઈ ગયા? હાથ ઊંચા. તમને પગે બેઠો. આપણે બેસવાની છૂટ દીધી તમને. હું નો થાય ગેરંટી તો પછી ક્યાં વાત રહી? ચિકનગુનિયા બાબતમાં નિયમનું પાલન કરે એટલે ચિકનગુનિયા જિંદગીમાં નો થાય. પણ દવા લઈ જાય પછી કરે અવળો ઉપયોગ. શું કરવાનું? કઉ ખાટું ન ખાતા, ખાટું ખાય. પાણી પીવાનું ઠંડુ ના પાડું. ગોરા વગર હાલતું નથી, માટલા વગર હાલતું નથી. શું કરવાનું? ફ્રીજના પાણી વગર હાલતું નથી. શેરડીના રસ જોઈને હાલતું નથી તો શું કરું? ગરમ ઉકાળેલું પાણી પીવાનું. હેતુ ગરમ હોય ને એવું પાણી પીવે 15 દિવસ એટલે ચિકનગુનિયા નામની વસ્તુ વહી જાય. ચિકનગુનિયા શું છે? ઠંડો વાયરસ છે, બીજી કોઈ વસ્તુ નથી.
તમે મેડિસિનની દવા લીધા કરો, એનાથી કોઈ ફાયદો થાય નહીં. દુખાવો ઘડીક વાર જાય પછી પાછો આવી જાય. પણ આપણે તો જે દવા લગાડીએ છીએ એનાથી જે બરફનો ગાંગડો જામ્યો હોય એને જ ઉગાડી નાખીએ છીએ. મારી દવા એવી છે. અત્યારે પલોઠી વાળો કેમ છે? અત્યારે રાહત છે. ખોટું બોલો તો ભગવાનના સુગંધ. સારું છે કે નહીં? હા એમ જાઓ, દવા લઈ લેજો. મેં નિયમનું કીધું એ પાલન કરજો. તમે ખાટું ન ખાજો, તમે ખાટું ન ખાજો. કાંઈ પોઈન્ટની જરૂર નથી. દવા મારી કાફી છે. પોઈન્ટ એવું લાગે તો જ દબાવવો પડે છે, બાકી ખોટે ખોટા પોઈન્ટ દબાવવાના હોતા. હા ભલે ને દુખે. અત્યારે તમને કેમ છે એ કયો તો બસ. તો પછી ખોટે ખોટા પોઈન્ટ નો દબાવાય. લાવો તો એ દબી દો. તમે બધા પોઈન્ટ ખોટે ખોટા ન દબાવરાવો. લાવો. વહી જશે. લીમડે હાથ આટા ફરજો માતાજીને. જાઓ કઈ દીધું કરો. હાલો ઉભા થઈ જાવ બધા. દવા આપશે હા, ત્યાં દવા આપશે તમને. હો ને? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું, કોઈ વસ્તુ નહીં. ટમેટા બટેટા ભલે ખાવ, ટમેટું નહીં ખાવાનું, લીંબુ નહીં પીવાનું. હા, જરા કઈ ખાટું હશે તો એ તકલીફ થશે. દાળ હોય એમાં કોકમ હોય ખટાસ વાળી તો પણ નકામી. હા નડે. ઓને હાલો આવજો. જય હનુમાન. બેસો અહીં બધા. હાલો જેટલાનો વારો છે એટલા બધા બેસી જાવ લાઈન સર. શું તકલીફ છે દીકરી? કમર દુખે છે, પગ દુખે છે. પગ ખોલ નાખો બેટા. તમારા ભાઈ પગ દુખે છે, ખાલી કમર જ દુખે છે, બીજું કાંઈ નહીં. હે? હાજી હાજી. કાંઈ અત્યારે આપણે મટાડી દઈશું બરાબર. બીજું શું હોય? હનુમાનજીની કૃપાથી. તમને શું થાય છે ભાઈ? હે? ખંજવાળા આખા શરીરમાં ખરજવું છે. એમની દવા આપી દેશે. લાવો હું પોઈન્ટ દબી દઉં છું તમને. ખરજવાનું લાવો. જાઓ, તમને દવા આપી દેશે. આ ભાઈને ખરીદવાની દવા આપી દેજો. લાવો. તમારે કમર દુખે ઊભા થઈ જાઓ. કમર મટાડી દઈએ આપણે. મટે તો કહેવાનું. તમે વહી જાઓ. આપી દેશે દવા. બેસી જાઓ જોઈએ બીજા. અને બેન ઊભા થઈ જાઓ. તમે દવા લગાડી લીધી ને ઊભું થઈ જવાનું. અહીંયા જાજીવાર નહીં બેસવાનું. અહીંયા દર્દીને જ બેસવાનું. દર્દી સિવાય કોઈ નહીં બેસવાનું. ખોટે ખોટું. નો ટ્રાફિક. જોઈ લો કમર. ઉઠક બેઠક કરો. ફ્રી થઈ ગઈ હોય તો કહેવાનું. ફ્રી થઈ ગયા જરાય નહીં દુખે. આ દવા લઈ લેજો. અહીંથી તમને દવા આપશે લિક્વિડ લગાડવાનું. અત્યારે હું લગાડીશ તો કમરે તમને તકલીફ પડે. ગરમ મારી દવા છે એટલે તમારે ઘરે જઈ એને દવા લગાડશો. 6 પડીકી આપશે. હું દેશી. જાઓ ખુરશી આપી હમણે હું માજીને. હાલો જાઓ, તમને દવા આપી દેશે. બોલો દીકરી. પગ ખોલો બેટા. તમે ક્યાં આમ ખોલવાના હોય. બોલો તમે ઉપર. હવે તમે એક તો કપડા એક પ્રકારના પહેરીને કેમ ઉપર ચડાવશો? ઘોસણ કેમ મટાડશો? ઓલું ધોતિયું પહેરી લો. જો ઓલું ધોતિયું પહેરી લો. હાલો જઈ માજી ઉપર બેસો. માજી પાછળ વહી જાઓ એટલે હું આ જમીન બગડે નહીં. હાલો દીકરી. તમને શું છે બેન? આમાં હાલો માજીને ખુરશી આપી દઉં છું. હા લેતા જાઓ ભાઈ. હા કોઈ જાતનું કોઈ વસ્તુ નહીં. ખાટું નહીં ખાવાનું, ઠંડુ પાણી નહીં પીવાનું. એટલે તમને કાંઈ પડીકી રોજ એક જ પીવાની હો, ગરમ પાણીમાં. ચાલો માજીને બેસાડો. ભલે ને કીધું કોઈ ઓપરેશન નથી કરવું. ડોક્ટરે કીધું ને અહીંયા હનુમાનજી મારા ડોક્ટર છે. તમને કેમ કેટલી મિનિટમાં રહે? તો ભાઈ 1 મિનિટ નો થવા દે. હનુમાનજીને સારું કરવું એમાં શું છે? તમને શું છે?
સંતાન નથી કેટલા સમયથી? હા બાબો જોઈ છે એવું કઈ અહીંયા નથી. બેબી મળે કે બાબો મળે એવું કોઈ અમે કઈ કરતા નથી. અહીંયા મેલડી માની હાથ પગમાં ફરે એટલે સંતાન 100% આપે છે. એ વાત બરોબર છે. છોકરો દેવો કઈ છોકરી તમારા ભાગ્યની વાત છે. જાઓ 7 પર કમા કરો. હા બોલો લગાડજો તમે ભાઈ. હા કેમ છે? એને કીધું માજીને હાથ નો અડાડે મોઢે. હો હા એને હાથ નો અડાડવા દેજો. ઘડીક વાર બળતરા થાય પણ 2 મિનિટ કેડે દર્દ ન હોય. તમારું દર્દ બિલકુલ વયું જાય. હા ઘડીક વાર તો એને જરાક નિરાશ રહેવા દીધો. એને પગની અંદર હોજો છે. જોયો તમે કેટલો હોજો છે? જુઓ પેલા તમારે પગ વરવવો પણ પેલા હોજો જુઓ કેટલો અંદર હોજો છે. જુઓ બપોર પછી 4 વાગ્યાનો ટાઈમ છે. 4 થી 6 ગમે ત્યારે આવો ને. દવા તેજ હોય ને કારણ કે દવાથી જ કામ થઈ જાય. પોઈન્ટ દબાવવો પડે ને પોઈન્ટ દબી દઈ. હાલો વારો જોઈ ગોઠણ વારો. તમે બેન વારો તકલીફ નું હોય ત્યારે પગ નો દુખતો હોય. જોજો દીકરી અરે પગથિયા ચડો સીડી ચડી જાઓ. આટલી બધી જાઓ નો ચડો તમને ભગવાન ના હમ ચડો જોઈ. કપડા પહેરીને ચડો સીડી ચડો જાઓ. હાલો અહીંયા તાત્કાલિક રિઝલ્ટ મળવું જોઈએ. એ પટ્ટીયું ઉખેડી નાખો. એવી પટ્ટીયું લગાડીને નહીં આવવાનું. હા આઈનો નિયમ છે તાત્કાલિક હાજા કરવા હનુમાનજીનો. ખોટી વાત છે તો પછી બસ હાલો હલવો જોઈએ. માજીને હાલશે હવે. માજીને હલવો હાલો. વારો ને બહુ ગઈ હું તમે તો બેન. હા વરે ક્યાંથી અહીં હોજો અવરો મોટો નથી દેખાતો તમને? હોજો છે એટલે વાર લાગશે. હળદર વાળું દૂધ પીવાનું રોજ અને દવા આપશે એ લઈ લેજો. વારો પગ વારો જોઈ. વારો છે આ વરી ગયો. વારો કોશિશ કરો. કોશિશ કરશો તો જ વરસે. ઓપરેશન કરવાનું ઓપરેશન નહીં કરવું પડે. અહીંયા હોજો છે ને એટલે ક્યાં દુખે છે તમને? આખો પગ દુખે છે અહીંથી કમરથી? કમર હા હુઈ જાવ. સીધા હુઈ જાવ. સીધા હુઈ જાવ ને હમણાં રેડી કરતી. આમ પગ રાખો ને આમ ફેરવે પાછા. ઘડીએ આમ જાય ને આમ ઓલી બાજુ જાય. મારે તમારી હાઈરાત પડવાનું મને. હાલો જી બેન જો બોલે દાદરો છે ચડી આવો. ચડીને આવો. નો ચડો તોય તમને ભગવાન ના હમ છે. દાદરો ચડીને જ આવજો. મેલો આમ ઢીલા પગ મૂકો. હા હાલો વારો પલોઠી જોવું ત્યાંથી દુખાવો બંધ કરી દીધો. હાલો જી ઊભા થઈ જાઓ. હાલો અહીંયાથી કમરમાંથી બંધ કરી દીધું. ગેસ ભરાય. બટેટા નો ખાતા, કઠોળ નો ખાતા. હો નકરા બટેટા દાબદા છો. હા વરી ગયો ને? હાવ વરી જશે. એવું લાગે તો બીજી વાર આવજો પણ મારા નિયમનું પાલન કરજો. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. અહીંથી દવા દી એ પ્રમાણે કરવાનું. ખાટું નહીં ખાતા. હા હાલો ઊભા કરો. જાઓ લેતા જાઓ. શું કઈ અહીંયા દવાનું આપશે તો કેમ છે માજીના દે? આઈ બંધ થઈ જશે ત્યાં. દવા તમે લેતા જાજો. ઉંમર છે 80 વર્ષ હો ને એટલે થોડીક વાર લાગે. અત્યારે કઈ છે નહીં. ખબર જ છે મને. મેં બધું નહીં જોઈ લેતો. પેરાલિસિસ નો હુમલો આવી ગયો. લાવો મુઠ્ઠી ખોલ દઈ તમારી. લ્યો આ મટી જાઓ. મુઠ્ઠી નથી ખોલતી ને. હા લ્યો હવે એને પકડી રાખો. 80 વર્ષના લઈ આવે અહીંયા. હું ના જ પાડું 80 90 વર્ષના. હાલો ખોલો. મુઠ્ઠી ખોલી દીધી તો જોઈ લેજો. ખુલી ગઈ? તમારી કીધે ન ખુલતી હોય કોઈ કીધે ડોક્ટર ન ખોલે. જો આ ખોલી દીધી. મુઠ્ઠી ખોલો. હાથ આમ લંબાવો. હાથ લંબાવો. સીધો હાથ રાખીને હાલો. હાલો જઈ આજો. આ ટેકો લઈ લો. હાલો મંડો હાલવા ફટાફટ. વગર ટેકે હાલો. આમ સાઈડમાં ઉભા રહેજો ખાલી એમનો. હાલો હાજી હાલો. બીવોમાં તમે બીવો તો નહીં હાલી શકો. હું એકલા હાલવી દઈશ.
માથી અંદરથી ઓલા થઈ હા, જાય. અંદરથી બીક બીજું કઈ નહીં. અને હાથ આમ તમને કીધું માથી અને હાથને આમ રાખવાનો સીધો. આપણે હાથ હાજો કરવો છે અને વારવાની નથી મુઠ્ઠી. જો આમ નામ રાખવાની હો. કસરત કરાવો બેન, જાવ લેતા જાવ, દવા આપશે. આમને તો ભાઈ વિડિયો નો ઉતારતો. એ ભાઈ તો વાંધો નહીં. શું કરો? હા, ભલે YouTube માં હોય કે મને ખબર પડે હો. તમારે કરતા હું ત્યાં છું. હાલો થઈ જાવ તમે ભાઈ. ફટાફટ આ તમારા જેવા. પછી આમાં લખે નહીં ટાઈમ કે સોમવારે રજા હોય છે ને ખોટા વિડીયો મોકલા કરે તો બીજી પબ્લિક હેરાન થાય એ ટાઈમ ટેબલ બધું લખવું પડે અમારે. કેમ છે? સારું છે, દવા લઈ લો. દવા પડી છે ખાટી નહીં ખાતી અને શરીર સારું. આપે ગેસ છે, મેં જોઈ લીધું તમને પેટમાં ગેસ છે. આ બેનને ગેસની દવા આપી દેજો, જાઓ. બોલો છે. હા આપશે દવા. લખાવો જો હા વારો લખાવવાનો 4 વાગે લખાવી દે. હા તો એમ કહું છું તો લખી નાખી આમ હા લખી નાખો.